ભાવનગર નવાપરા કબ્રસ્તાન વાળી સરકારી જમીન પર ખડકાયેલા દબાણો દૂર કરાયા। ગંગાજળિયા પોલીસ સ્ટેશનના નવાપરાનો જે વિસ્તાર જે છે ત્યાં જે છે દબાણ હતું 3000 સ્ક્વેર ફીટનું, જેમાં આશરે 25થી 30 જેટલી દુકાનો હતી અને તેમાં જે છે એક ઓફિસ બી હતી અને એક ધાર્મિક દબાણ હતું। તેને આજે મામલતદાર સાહેબની ટીમ તથા સીટે સર્વે મેડમ સાથે રાખી અને પોલીસનો જે છે આશરે 100 જેટલા પોલીસ અને 15 જેટલા અધિકારીઓ આજે બંદોબસ્તમાં રોકાયેલો હોય અને આજે શાંતિપૂર્વક આ કાર્યવાહી હાલમાં ચાલુ છે। આપણા ભાવનગર શહેરમાં નવાપરા વિસ્તારમાં અમુક કાચા પાકા દબાણો હતા અને એમાં શરૂઆતમાં રેવન્યુ તરફથી 28/4/2025ના દિવસે નોટિસ 61 હેઠળ આપવામાં આવી હતી। પછી એનો જે નિર્ણય છે આ 14/8ના કરીને દબાણ હટાવવા માટે કીધું હતું। પછી આ લોકો હાઈકોર્ટમાં ગયા હતા, હાઈકોર્ટે જીઆરટી માટે કીધું અને જીઆરટીમાં એટલે કે 19/8નો હાઈકોર્ટનો ઓર્ડર હતો। પછી 3 મહિનાનું કાઉન્ટ કરીએ તો 19/11 એની મુદત પૂરી થતી હતી અને 7 દિવસનું ટાઈમ આપીને કાલે 25 નવેમ્બરના દિવસે આખી મુદત પૂરી થઈ હતી। અને આજે ભાવનગર એસડીએમની અધ્યક્ષતામાં અને પોલીસની પ્રેઝન્સમાં જે ટીમ છે આ દબાણ હટાવવાની કામગીરી બીએમસીના સહયોગથી પૂરી કરી છે અને 2 પાકા દબાણ હતા, બાકી 25થી અમુક નાના ગેરેજ ટાઈપની જગ્યા હતી। અંદાજિત 3000 ચોરસ મીટરથી વધારે આ જગ્યા છે અને ટીમ ભાવનગરને પણ શુભેચ્છા છે કે ભાઈ એકદમ શાંતિપૂર્ણ રીતે આપણે દબાણ દૂર કર્યું છે અને લોકોને પણ ધન્યવાદ છે કે ભાઈ આ લોકોએ પણ શાંતિપૂર્ણ રીતે પ્રશાસન